જય વીર વસરાજ, જય મારી માં ખોડલ. તો હાલો મારા કલે જાઓ, આપણી આવે ગાવટાણે રાણાવાવ શંકર ભગવાનને મંદિરે. તો હાલો હું તમને આગળ અમારા વિડીયામાં જોડાઈ આવી ગયો. ને આ હે ને આપણે બગીચો એવો હે, શંકર બાપાનું મંદિર એવું હે ને આ આપણે શારમીબેન મંત્રી છે ને એની આપણી બેન છે. તો એની આપણે આ જમણવારનું રાખ્યું. તો આપણે હાલો અટણા ખાવા પીવા આવ્યા ની કે બાને શંકર બાપાને મંદિરે બેહાય. તો આપણે થોડુંક શૂટિંગ લઈ લઈએ. હાલો હું તમને દર્શન પણ કરાવવા. આગળ આવીને હાલો અમે શિવમ ને અટાણે નીકળેગા. બગીચો હે બહુ સારામાં સારો, જોઈ લ્યો, કઈ ઘટે જ નહીં બગીચામાં. બગીચાનો નજારો તો જુઓ. અમે શિવમ ને ત્યાં ઘુમરા મારી ગયા. કઈ શિવમ મજા આવે ને ઘુમરા મારવાની? જો શિવમ ની તો મજા પડે ગઈ. તો જોવો તો ખરી આ ઝાડવા અલગ અલગ કેવા હે. અમારે આપણે એમાં કઈ ખબર પડે નહીં. હાલો આપણી હે ને આડેથડ જઈએ આપણે બગીચા શંકર બાપાની લીંગુ. તો આપણે ભોળાનાથના દર્શન પણ કરી આવીએ. તો અહીંયા આખો બગીચો દેખાડો. અહીં બીલીપત્ર ના ઝાડવા હે ને, ના ઝાડવે ઝાડવે શિવલિંગ છે. તો હાલો તમને દેખાડી. જો શંકર બાપાની લીંગુ, જો ઝાડવે ઝાડવે શંકર બાપાની લીંગુ હે. હાલો હું તમને બસ તમે આવો તો ભલે વેલકમ. શંકર ભગવાનના દર્શન કરવા આવો. પણ હું તમને વિડીયામાં અટાણે દર્શન કરાવે દે. જો આ નાગ દેવતા શંગલિંગ ની બધું છે. તો આપણી કોમેન્ટમાં જય ભોલેનાથ લખજો. હજી ત્યાં અહીં આગળ છે. તો હાલો હું તમને લીંગુના દર્શન કરાવવા. બગીચો બહુ હે જોરદાર, બરોબર. જો આગમાં અહીંયા આપણી શિવલિંગ ની હે. હાલો તો જો આપણે ત્યાં ભોળાનાથની મંદિરે આવે ગયા. તો આ તો જોવો અટાણે ઘઘોડા હે. તો હાલો થોડોક હું તમને સણ ની નાખી દીધી. તો હાલો આપણે ઘઘોડાનો થોડોક નજારો જોઈએ. જોવો તો ઘઘોડા તોલ્યો વિડ્યા મજા આવે. મસ્તી મજા આવે, ફૂલ મજા આવે. તોને હા તો જો હિંડોરા છોકરાઓને શિવમ ભાઈ લહેર પટ્ટીઓ છે તે મજા આવે ને શિવમ? હિસકે હિસકવાની મજા આવે ને. હાલો તો શિવમભાઈ બે હિસકા નાખી દઈએ. લહેર પટ્ટીઓ જો શિવમભાઈ લહેરે હતી, મજા આવે કે નહીં શિવમ? હા શિવમભાઈ લહેરે હતા ને ભાઈ હિસકે. હા 3-4 હિંડોરા હે, લહેર પટ્ટીઓ હે. તો હાલો અમે આવે ગુરુ ગોરખનાથ ના મંદિરે. તો તમને દર્શન કરાવવા હાલો. હાલો તો અમારે હે ને સારમી બેન નું ને મયાંક ભાઈ નું આમંત્રણ હતું. ઈ આ રાજીપુતી એ શંકર બાપા મંદિર હે ને રુદ્રી કરી હતી કે તમે આવજો. કે બાને મજા આવે કે અસલ મંદિર હે કે બગીચો હે, આ પસવાડે નદી હે. નાના મોટો કોઈ પ્રસંગ કરે ને તો અમને આમંત્રણ દે ને. ઈ લોકો બ્રાહ્મણ હે ને વિજય બિન કરે. કઈ પણ પ્રસંગ હોય તો અમને કઈ પણ અમારાથી આજ નીકળાઈ ગયું. અમે કે હાલો નાઈ જે આવીએ. હાલો તો એ તમને હનુમાન બાપા ના, પુતિયાઈ માના, કાલી માના, ખોડિયાર માના, ગણપતિ બાપા ના બધાના દર્શન કરાવ. હાલો તો હું તમને હોલેશ્વર મહાદેવ ના દર્શન કરાવવા.
કર લે છે કર લે. તો આ હે ઓલેશ્વર મહાદેવ નું મંદિર. તો અમે દર્શન કરી લે, તમે બધા દર્શન કરી લ્યો. હાલો તો હું તમને આ બધી લિંગો હે ને એના બધાના દર્શન કરાવવા. તો આ સોમનાથ મહાદેવ ની લિંગ છે. હાલો તો એવું રામેશ્વર મહાદેવ ના દર્શન કરાવવા. તો આ હે રામેશ્વર મહાદેવ ની લિંગ. હાલો તો મહાકાલેશ્વર ના દર્શન કરાવવા. એ શિવમ ઈ નો કરાય પડ ને પાણી જેથી કરી લે બે થી. બે થી. હાલો તો એવું કાશી વિશ્વનાથ લિંગ ના દર્શન કરાવવા તમને. અહી બે થી જે કરાય જાય. હાલો તો ભીમાશંકર મહાદેવ ના દર્શન કરાવવા તમે બધાને. હાલો તો તપકેશ્વર મહાદેવ ના દર્શન કરાવવા તમને. હાલો તો નાગેશ્વર મહાદેવ ના દર્શન કરાવવા. તો તમને વૈજનાથ ના દર્શન કરાવવા. હાલો તો તમને હું ધુણેશ્વર મહાદેવ ના દર્શન કરાવવા. હાલો તો હું તમને હવે કેદારનાથ ના દર્શન કરાવું. જય કેદારનાથ. શ્રી મલ્લિકાર્જુન મહાદેવ ના દર્શન કરાવવા. જય મહાદેવ. હાલો ઓમકાલેશ્વર મહાદેવ ના તમને દર્શન કરાવો. જય મહાદેવ. હાલો તો આપણી તને શંકર ભગવાન ને મંદિરે આવેગા. પછી બધું તમને લિંગુ ના દર્શન કરાવ્યા. પછી આ બગીચો બહુ હારામાં હારો બેહવાનું સ્થળ હારું હે. શ્રાવણ મહિનો है तो अपने अटाणे शंकर भगवान ने मंदिर आवेगा ने आ अपने शारमीबेन मयकभाई रुद्री करी तो अपने अटाणे शंकर भगवान आवेगा शंकर भगवान ना दर्शन पण थेगा बिन नु आमंत्रण होतुं ते अपने आवेगा तो વિશે થોડોક ઇતિહાસ જાણવાની કોશિશ કરશું તો સંજયભાઈ જણાવો કે શું ઇતિહાસ છે હોલેશ્વર મહાદેવ મંદિરનો. ઇતિહાસ એટલે આ મંદિર વર્ષો જૂનું છે અને આ પાંડવોના વખતનું પણ છે અને અહીંયા પાંડવો પણ રાતવાસો કરી ચૂકેલા છે ને એની રસોઈ ને બધું અહીંયા જ બનતું. બરાબર, આ એનો પુરાવો છે કે જ્યાં પાંડવો અહીંયા રહેલા ને આ જે ભીમ છે એને બનાવેલું. અચ્છા, એટલે આ કુંડ છે એવું છે, ભીમના વખતનો કુંડ કહેવાય છે? હા હા, ભીમના વખતનો છે, વર્ષો પુરાણું આ મંદિર છે. આનું અહીંયા મહાદેવની પૂજા પણ પાંડવોએ કરેલી છે.
વાહ ભાઈ વાહ, એટલે એનો મતલબ કે આ અત્યારનું નથી, બહુ જૂનું અને ઐતિહાસિક મંદિર આપણે કહી શકીએ છીએ, જેની બહુ ઓછા લોકોને જાણ છે અહીંયા. અને રાણાઓમાં આ એક પુરાતત્વ થી લઈને અત્યાર સુધીનું ઐતિહાસિક મંદિરમાં આપણે જેને આપણે ગણતરી કરી શકીએ એ મંદિર હોલેશ્વર મહાદેવનું છે. બરાબર કહી શકાય. અને શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ મંદિર આવા જંગલ વિસ્તારમાં હોય અને બાજુમાંથી જે ઝરણું જતું હોય, તો આ ઝરણાના પાણીથી મહાદેવનો અભિષેક કરવો એનું મહત્વ વિશેષ છે. માટે અહીંયા પૂજા કરવી એ પણ બહુ મહત્વ ધરાવે છે. એનો મતલબ કે આજે આપણે પવિત્ર મહિનામાં અહીંયા શ્રાવણ મહિનામાં આવ્યા છે અને જે આપણે આ લાભ મળ્યો છે મહાદેવના પવિત્ર આ સ્થાન ઉપર પ્રભુ પૂજન કરવાનો, તો આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણી જાતને બહુ મહાન માની શકીએ કે આપણે અહીંયા આવ્યા છે અને આપણે આ લાવો શ્રાવણ મહિનામાં મળ્યો છે. તો એ છે, લઈ લ્યો વિજયભાઈ આ બાજુ. બધાને થોડો થોડો આગ્રહ કરીએ, આમ તો આગ્રહ હોય નહીં, ઘરે જ છે તો પ્રસાદી કહેવાય, તો પ્રસાદી બધાને સારી લાગી જાય, બરોબર છે. તો બધાને આનંદ આવ્યો છે. તમે જે બધા બહુ સરસ બનાવ્યું બહુ છે. સરસ. ભાભીની ને મમ્મીની ને બધાની મહેનત છે અહીંયા. લાડવા ને દાળ ભાત શાક ને બહુ અસર, ટુ ગુડ, બહુ મજા આવી ને. બહુ મજા આવી, બહુ. પપ્પા કેવું લાગ્યું જમવાનું? પપ્પા બોલો કઈ. બહુ સરસ હો ભાઈ, બહુ સરસ જમવાનું. હાલો જોઈ લ્યો, અમારે ભણોભા હુતા હતી અટાણે આરામ કરે. હણું અમે અટાણે પ્રસાદી લઈ લઈએ મહાદેવની. હાલો બધા શંકર ભગવાનની પ્રસાદી લઈ લઈએ. કાકા કેવું લાગ્યું અહીંયા આવીને? અહીંયા આવ્યા પછી એટલું આહલાદક લાગ્યું. એમાં ખાસ કરીને આજે અમારે દીકરી જમાઈ પ્રસંગ કર્યો, ઈ અસ્મરણીય કહેવાય. કારણ કે ભટ્ટ કુટુંબની અંદરમાં અમારી આ દીકરી છે, એને જે આની પહેલા પણ ઘણી વખત કરેલ છે, અને આ વખતે એવી જગ્યાએ કે જે જગ્યાએ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને બહુ આનંદ આવ્યો એમ છે. લોકેશન મજા અને લોકેશન એવી મજા આવી કે ખરેખર નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ આપણે અહીંયા જ કરશું. પાછા કરશું એવું એમ કે. વાહ, 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 વાહ. તો હાલો આપણે અહીંયા શારમીબેનને મયાકભાઈને મળીને બહુ આનંદ થયો. અને શંકર ભગવાનનું એ બાને હરામણ મહિનો હતો તે આપણી આનંદ લીધો. રુદ્રી એટલે આપણે ભાગ્યશાળી કહેવાય કે આ મહિનામાં આપણે ટૂંકમાં અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો બધાએ કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તો હાલો બધાની જય માતાજી, જય મહાદેવ. અને મયાકભાઈને બિનની બધાને આનંદ આવ્યો. તો જય માતાજી, જય વીર વસરાજ.